મિત્રો, આપણે દર વર્ષે ઘણા બધા તહેવાર ઉજવીએ છીએ, પણ એ નથી ખબર હોતી કે એ તહેવાર ઉજવીએ છીએ કે મિત્રો અત્યારે હોલીનો તહેવાર છે. તો આજે આપણે હોલીના તહેવારના ઇતિહાસ વિશે વાત કરશું. આ તહેવારને નામ મળ્યું છે હોલિકાના નામ પરથી. હિરણ્યકશ્યપ શેતાનોનો રાજા હતો અને તેને લાંબી તપસ્યા પછી બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું. વરદાન એવું હતું કે તેને દિવસે ન મારી શકીએ કે નો રાતે મારી શકીએ, ના ઘરની અંદર મારી શકીએ કે ના ઘરની બહાર મારી શકીએ, નહીં ધરતી પર કે નહીં આકાશ પર, નહીં કોઈ અસ્ત્રથી કે નહીં કોઈ શસ્ત્રથી. આ વરદાન તેને માથા ઉપર હાવી થઈ ગયું. તેથી તે ધરતી અને બીજા યુગો પર અટેક કરવા લાગ્યો. તે જ્યાં જાતો ત્યાં બધે જ કહેતો, ભગવાનની પૂજા કરવાનું મૂકી દે અને મારી પૂજા કરો. પછી તેને એક બાળકનો જન્મ થયો. તેનું નામ રાખવામાં આવ્યું પ્રહલાદ. પ્રહલાદ પહેલેથી જ વિષ્ણુજીને માનતા હતા અને તેની જ પૂજા કરતા હતા. જ્યારે બહારના લોકો હિરણ્યકશ્યપની પૂજા કરતા અને પોતાનો જ છોકરો તેની પૂજા ન કરે, તે વાતથી તે બહુ જ ક્રોધિત થાય છે અને પોતાના જ છોકરાને ધમકાવવાનું શરૂ કરે. પણ પ્રહલાદ માનતા નથી. પછી તેને મારવા માટે ઘણી બધી નીતિ પણ અપનાવી. પોતાના છોકરાને ઝેરીલા સાપ સાથે મૂકી દીધો, તો પણ કંઈ થયું નહીં. આ બધું થયા પછી પણ પ્રહલાદજી વિષ્ણુજીની પૂજા કરવાનું મૂકતા નથી. પછી હિરણ્યકશ્યપ તેની રાક્ષસી બેન હોલિકાને કહ્યું કે તે પ્રહલાદને લઈને આગમાં બેસી જાય. હોલિકાએ એક ચાદર ઓઢી લીધી જેથી તે આગથી બચી જાય અને પ્રહલાદ સળગી જાય. પણ પ્રહલાદને વિષ્ણુનો સાથ હતો. કુદરતની કરામત તો જોવો, તે ચાદર ઉડીને પ્રહલાદ પર આવી ગઈ અને હોલિકા સળગી ગઈ ને પ્રહલાદજી બચી ગયા. પછી વિષ્ણુજી આવીને સાંજના સમયે ના ઘરની અંદર કે ના ઘરની બહાર ઉંબરા ઉપર રાખીને પોતાના નખથી હિરણ્યકશ્યપનો વધ કરે છે. તેથી જ આ દિવસે બધા લોકો હોળી તહેવાર ઉજવે છે. અને સાથે સાથે એ પણ જાણીશું કે હોળી તહેવાર કલરથી કેમ ઉજવવામાં આવે છે. કલરથી રમવાનું ચાલુ કોણે કર્યું હતું? તો આવું ત્યારે જ થયું હતું કે જ્યારે શ્રી કૃષ્ણએ તેના મિત્રો સાથે વૃંદાવનમાં રંગોથી રમવાનું ચાલુ કર્યું હતું. પહેલાંના સમયમાં ફૂલમાંથી રંગો બનાવાતા હતા, પણ અત્યારના સમયે કેમિકલયુક્ત કલર આવવા લાગ્યા છે. તો મિત્રો, આ છે હોળીની પૂરી કહાની. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે.